ગુજરાતનો પાટનગર ગાંધીનગરના છેવાડે અને અડીને આવેલું માત્ર 30 કિલોમીટરના દૂર નાંદોલ ગામ આવેલું છે. નાંદોલ ગામ આમ તો અહીંયા જે વંચિતોની જે વસાહતો છે એ ખૂબ ઓછી સંખ્યામાં છે, કારણ કે મોટાભાગના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એવું કહ્યું હતું કે ગામડા છોડો અને શહેરમાં જાઓ, જેના અનુસંધાને અહીંના જે વંચિત લોકો હતા એમણે અમદાવાદની વાટ પકડી અને અમદાવાદ ગયા. તેમ છતાં આજે નાંદોલ જેવા ગામની અંદર 100 થી 150 ઘરની વસાહત ધરાવતું આ નાંદોલ ગામની અંદર રમણભાઈ સોનારા મારી સામે ઊભા છે. એમણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ નાંદોલ ગામની અંદર બનાવ્યું છે. આટલા નાના ગામની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેમણે સંવિધાન બનાવ્યું છે અને આ દેશની મહિલાઓ જે હતી કે જે અધિકાર વંચિત હતી, એ અધિકાર વંચિત મહિલાઓને જેણે માન સન્માન અને સ્વાભિમાન અપાયું અને આ દેશના કરોડો શોષિતો પીડિતો અને અધિકાર વંચિત લોકોને જેને માન સન્માન અને સ્વાભિમાન અપાયું અને ભારતના જે સંવિધાનના રચયિતા છે, જે વિશ્વ વિભૂતિ છે, જે બોધિસત્વ છે, જે જ્ઞાનનો સાગર છે, જે નોલેજ ઓફ સિમ્બોલ છે, એવા તથાગત ગૌતમ બુદ્ધના અનુયાયીઓ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને નાંદોલની અંદર એક સ્મારકના રૂપે, એક સ્ટેચ્યુના રૂપે એમને જગ્યા મળી છે. ત્યારે ઓપરેશન ASના માધ્યમથી અમે આજે નાંદોલ ગામના અહીંયા ઉંબરે આવીને ઊભા છીએ અને આપ જોઈ શકો છો ખૂબ જ સરસ મજાનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અહીંયા સ્ટેચ્યુ આપ જોઈ રહ્યા છે. એમની સામે નીલા આસમાન જે કહેવાય છે એવો નીલો ધ્વજ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુની બાજુમાં ફરકી રહ્યો છે અને એમની બાજુમાં જ પંચશીલ જે છે કે તથાગત ગૌતમ બુદ્ધે જે પંચશીલનું નામ આપ્યું છે, જેનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે અક્ષરશ પાલન કર્યું અને આ દેશના બહુજન સમાજના લોકો હતા એમને પણ અક્ષરશ પાલન કરવાનું જેમણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે. એવા નાંદોલ ગામની અંદર ખૂબ જ સરસ મજાનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું આ સ્ટેચ્યુ છે, જેને ઓપરેશન ASના માધ્યમથી આજે અમે અહીંયા આવ્યા છે અમારી ટીમ સાથે અને અહીંની લોકો સાથે. અમે અહીંયા આવીએ અને મારે 2 પ્રશ્નો અહીંના જે આ જેમણે સ્ટેચ્યુ બનાવવા જેમનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે એવા રમણભાઈ સોનારા સાથે હું વાત કરવા માગીશ. ઉપસ્થિત છે રમણભાઈ સોનારા કે જેઓ નાંદોલ ગામના વતની છે અને તેમણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે સ્ટેચ્યુ બનાવવામાં જે એમનો ખૂબ જ મહત્ત્વનો રોલ અદા કર્યો છે અને એમના ઘરના આંગણે બહાર પરિસરમાં કે જે આ વસાહતો છે વંચિતોની, એના દરવાજે જ જ્યારે મહાન વિશ્વ વિભૂતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ બનાવવાનું જે એમને એક સપનું હોય એમનું પોતાનું, એમણે જે સાકાર કર્યું છે, તો હું એમને એમના પોતાના જ મોઢે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ બનાવવાનું જે ભગીરથ કાર્ય આવા નાંદોલ જેવા નાનકડા ગામમાં કર્યું છે, તો એ વાત હું રમણભાઈ સોનારા સાથે શેર કરવા માગું છું. આમ તો અમારું ગામ સાંસ્કૃતિક રીતે, સામાજિક રીતે અને આર્થિક રીતે સુખી સંપન્ન ગામ નાંદોલ છે. એમાં સૌથી વધુ ઠાકોર તેમજ પટેલ સમાજની વસ્તી ધરાવતું ગામ. એમાં આપણા અનુસૂચિત જાતિના નહીવત લોકો છે, લગભગ 120 જેવા મકાનો ધરાવતા, એમાં 50 મકાનો ખુલ્લા છે. જ્યારે હું છેલ્લા 25 વર્ષથી આ ગામમાં રહું છું, તો મેં આ દહેગામ તાલુકાના તમામ ગામોનો અનુભવ કર્યો, એને પ્રત્યક્ષ જોયા અને ત્યાં આપણા લોકોની સ્થિતિ કેવી છે, એમના સુખ સુવિધાઓ કેવી મળે છે, ગ્રામ્ય લેવલે આપણા સમાજની પરિસ્થિતિ બંધારણીય હકો મુજબ છે કે નહીં, તેનું મેં અભ્યાસ કર્યો. ત્યાર પછી મને ખબર પડી કે આપણી સ્થિતિ આજે 70 વર્ષ આઝાદીના પછી પણ યથાવત જ છે. કહેવાય છે કે અસ્પૃશ્યતા તો હજુ પણ ગામડામાં એઝ ઇટ ઇઝ જેમ તેમ જ રહી છે. તો એના લીધે આજે ઘણું શોષણ આપણું સમાજનું થઈ રહ્યું છે ગામડાઓની અંદર, અને એના રૂપે બાબા સાહેબે જે આપણને અધિકાર આપ્યા હતા એ કરવા માટે મેં બાબા સાહેબનું સ્ટેચ્યુ મૂકવાનો અહીં પ્રયત્ન કર્યો. એ માટે મેં આ ગ્રામ પંચાયત પાસે બી ઘણા પ્રયત્નો કર્યા મંજૂરી માટે, પણ એમણે આપ્યા નહીં. તેમ છતાં આપણે આપણા એ બસ સ્ટેન્ડની બાજુમાં આ બાબા સાહેબનું સ્ટેચ્યુ મૂકીને એક અમદાવાદના મેયર તેમજ વિરોધ પક્ષના નેતા એવા શૈલેષ પરમાર દ્વારા આપણે ઉદ્ઘાટન કરીને એનું અનાવરણ કરાવેલું. અને આ રીતે આજે એક મુખ્ય દ્વાર સાથે અને મુખ્ય રોડ એમાં બસ સ્ટેન્ડની સામે હોય એક સુંદર આયોજન કરવામાં આવેલું છે. ધન્યવાદ રમણભાઈ સોનારા સાહેબ કે આજે તમે અહીંયા દહેગામની આ નાંદોલ ગામની અંદર તમે આ બનાવ્યું છે.
ત્યારે અમને ખૂબ ખુશી બહુજન સમાજને છે. અને સાથે સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જ્યારે 23 ફેબ્રુઆરી 2021ના રોજ અનાવરણ કર્યું અને એમણે બાબા સાહેબ આંબેડકરની જે તવારીખ છે 1891થી 1956 સુધીમાં એમણે જે બાબા સાહેબ આંબેડકરે જે કાર્યો કર્યા છે એ તમામ બાબતો એમણે જે અહીંયા પથ્થર ઉપર કે જે ત્યાં શિલાલેખની માધ્યમ જેની જેમ એમણે ત્યાં ઉજાગર કર્યા છે તે ખૂબ ખરેખર જોવાલાયક છે, વખાણવાલાયક છે અને સાંભળવાલાયક છે અને જોવાલાયક છે. તો હું આ નાંદોલની જનતાને અને ખાસ કરીને બહુજન સમાજને અભિનંદન પાઠવું છું. અમારું જય ભીમ ગુજરાતના માધ્યમથી આજે અમે ઓપરેશન એએસના અનુસંધાને આજે નાંદોલ ગામની મુલાકાત લીધી છે. ધન્યવાદ. જય ભીમ. નમો બુદ્ધાય.